તો અમદાવાદમાં તો હોળી આપે જોઈએ, હવે સુરત જઈએ કે જ્યાં લોકો નાચતા ગાતા ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। ડીજેના તાલે ઝૂમીને લોકો ધૂળેટીનો આનંદ માણી રહ્યા છે। પરિવારજનો હોય, મિત્રો હોય, તમામ લોકો એક સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। ગુલાલ અને નાસ્તા સાથે સુરતીવાસીઓએ ધૂળેટી ઉજવી છે। ઢોલ પણ વાગી રહ્યા છે, લોકો ઉત્સાહને ભરપૂર માણે છે। સુરતી લાલાઓને આમ પણ ઉજવણી માટે આખા ગુજરાતમાં ઓળખવામાં આવે છે, ત્યારે આજના તહેવારની ઉજવણી તેઓ ધામધૂમપૂર્વક કરી રહ્યા છે। ચાહે ઉત્તરાયણ હોય કે ધૂળેટી હોય કે દિવાળી હોય, તમામ પર્વની સુરતી લાલાઓ અને હા, સુરતી ખીચું વગર, સુરતી વાનગીઓ વગર, સુરતી લોચા વગર આજનો પર્વ અધૂરો રહે। ગુલાલ અને નાસ્તા સાથે ધૂળેટીનો આનંદ લોકો લઈ રહ્યા છે। આમ પણ ગુજરાતીઓ હોય એટલે તહેવારમાં ઉજવણી તો હોય જ, પણ નાસ્તા વગર ન ચાલે। એટલે નાસ્તો કરવાનો પણ એક મુખ્ય ઉજવણીનો જ ભાગ છે કે જ્યાં બધા એક સાથે રહીને મનપસંદ નાસ્તો નક્કી કરતા હોય છે અને એક બે દિવસ પહેલાંથી તૈયારીઓ શરૂ થતી હોય છે। બહારથી મંગાવવામાં આવે તો પણ કે બનાવવામાં આવે તો પણ ઉજવણીને ધામધૂમપૂર્વક માણવામાં આવે છે। અમદાવાદ અને સુરત બાદ સીધા જઈએ રાજકોટ। રાજકોટમાં પણ ધામધૂમથી આજના પર્વની ઉજવણી થઈ રહી છે। લોકો નાચતા ગાતા ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા। નાના મોવામાં રાજ રેસિડેન્સીમાં ધારાસભ્ય રમેશ ટીલાળા ધૂળેટીના રંગે રંગાયા હતા। ધારાસભ્ય પરિવારના સભ્યો અને સોસાયટીના લોકો સાથે પર્વની ઉજવણી કરી। રાજકોટના ઉદ્યોગપતિઓએ પણ ધૂળેટીના પર્વનો આનંદ માણ્યો। અહીં પોતાના પરિવારજનો છે, મિત્રો છે, તેમની સાથે આ ધૂળેટી પર્વ છે તેની ઉજવણી છે તે કરી રહ્યા છે। જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો, રાજકોટના નાના મોવા રોડ પર આવેલ જે શ્રીરાજ રેસિડેન્સીના જે તમામ રહીશો છે તેઓ પણ આ ધૂળેટી પર્વ છે તેની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે। ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રમેશભાઈ શું કહેશો, રંગોનો પર્વ, મિત્રો પરિવાર સાથે આ ઉજવણી? આજે ધૂળેટીના પ્રસંગ માટે અમે સોસાયટીના સર્વે રહીશો એક સાથે મળ્યા છે અને રાજકોટની અને ગુજરાતની સમગ્ર જનતાને હું ધૂળેટીની શુભેચ્છા પણ આપું છું। સાથે સાથે અમારો જે સંદેશો છે એવો સંદેશો ભાઈચારાનો સંદેશો છે। દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આપણા બધા જ તહેવારો સારી રીતે ઉજવવા માટેના અને એ સારી રીતે ઉજવવાનો ઉદ્દેશ એવો છે ભાઈચારા માટે અને આપણે સંસ્કૃતિનો વારસો જળવાઈ રહીએ એના માટેનો આપણો જે ઉદ્દેશ છે। આપ જોઈ શકો છો એમ આ બધા અમારા સોસાયટીના લોકો અહીંયા છે, ઉદ્યોગપતિ પણ આવ્યા છે, ત્યારે અમે સાથે મળીને આ ઉત્સવ ઉજવીએ છીએ। બસ પણ એટલે તમામ લોકો છે તે હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી છે તે કરીએ છીએ। બેન શું કહેશો, ધૂળેટી પર્વની ઉજવણી પરિવાર સાથે કરી રહ્યા છો? પરિવાર સાથે અને બધા આજુબાજુના બધા મિત્રો કે બધાને બહુ મજા આવે છે, આનંદ કરે છે। શું કહેશો આપ, જે સંસ્કૃતિ પણ છે અને ઉજવણી પણ છે ત્યારે? અરે આ પર્વનો આનંદ તો એટલો હોય છે કે આમ કહીએ ને કે જીવનમાં ખુશીઓ આનાથી શરૂઆત થાય। એટલે આ નવું વર્ષ આપણે જે ગણીએ આનાથી જીવનમાં વધારે ને વધારે ખુશીઓ આવે, હજારો લાખો રંગો પૂરાય એમાં। એનાથી આ ઉત્સવ અમારા માટે તો ડબલ ઉજવણી છે, કેમ કે આજે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા આપણી વચ્ચે છે અહીંયા હાજર, નહીતર ક્યાંક ને ક્યાંક વિધાનસભા કે બીજા કોઈ જગ્યા ઉપર હોય। આજે અમારા માટે અનેરો ઉન્નત છે। બસ પણ એટલે તમામ લોકો છે તે ઉજવણી કરી રહ્યા છે। બેન શું કહેશો, રંગોની ઉજવણી કરી રહ્યા છો, પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છો ત્યારે? શું કહેશો બેન આપ? બસ અમે ઘણા વર્ષોથી રાહ જોતા હતા કે અમે ક્યારે આવી રીતે અને આટલી સરસ રીતે અમે હોલી રમીએ, તો આજે અમે બહુ જ આનંદ કર્યો અને થેન્ક યુ રમેશભાઈ કે અમને બધાને આવી રીતના કલરફુલ કરી દીધા આજે। પણ એટલે રંગોનો આ પર્વ છે અને જે ઉજવણી છે તે થઈ રહી છે। તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે તમામ લોકો છે તે આ જે ધૂળેટીના પર્વ છે તેના રંગમાં છે તે રંગાઈ ગયા છે। શું કહેશો, ધૂળેટીના પર્વના રંગમાં રંગાઈ ગયા છો ત્યારે? હોળીનો પર્વ દેશ માટે સુખદાયી લઈને નીવડે એવી બધાને શુભકામના। આદરણીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને અમારા આદરણીય વડીલ મિત્રો એમની સાથે રહી અમે બધા મિત્રો આજે હોળીનો પર્વ ઉજવી રહ્યા છીએ અને આખા દેશને અને શહેરને બધાને શુભેચ્છા આપીએ છીએ। પરિવાર સાથે, મિત્રો સાથે આ હોળી ઉજવવા માટેનો ખૂબ સરસ મોકો છે અને બધા ખૂબ બધાને યાદી આપીને શુભકામના। હેપી હોલી।
પણ એટલે તમે જે પ્રકારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ લોકો એ નેતાઓ હોય કે પ્રજા હોય કે સામાન્ય લોકો હોય તમામ લોકો છે તે હોળીના રંગમાં રંગાઈ ચૂક્યા છે અને ધૂળેટી પર્વ છે તેની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ TV9 રાજકોટ.